બુલેટિનની શરૂઆત કરીએ સૌપ્રથમ વાત કરીશું ગાંધીનગર ખાતે પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અને ગંભીરતાપૂર્વક આની કામગીરી આગળ વધારવામાં આવી। એક ટી-શર્ટ, એક ગમછો, બીડીઓ, ચાલવાની ચાલ અને દિવ્યાંગ વ્યક્તિ રેલવે સ્ટેશન પર જઈને એક વિઝ્યુઅલ પ્રાપ્ત થાય, હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બીજી બધી માહિતીઓ પ્રાપ્ત થાય અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સૌએ એક નહીં પરંતુ અનેક જીવોને પંખી નાખનાર આ નરાધમને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। મને તમારા બધાના મનની અંદર શું ચાલતું હશે એનો પાક્કો અંદાજો છે, પરંતુ જેમ તમે સૌ કાયદાનું પાલન કરનાર અધિકારીઓ છો, તમારા જેમ કાયદાના લીધે હાથ બંધાયેલા છે એમ જ હાથ મારા બી બંધાયેલા છે। મને પાક્કો વિશ્વાસ છે જો કાયદામાં છૂટ હોત તો તમે શું કરતે આનો એનો બી મને વિશ્વાસ છે, પરંતુ આ આપણી કાયદાની જે પરંપરા, આપણી જે કાયદાને નિભાવવું અને લોકોને ન્યાય અપાવવો જે આપણી જવાબદારી છે એ હિસાબે ફરી આપણે આ કેસને બધા જ પાક્કા પુરાવા હોવા છતાં બી દરરોજ ધક્કો ખાવો પડે તો ખાશો, પરંતુ આને જેટલી જલ્દી થાય એટલી જલ્દી ચાર્જશીટ પૂર્ણ કરીને આની ફાંસી તો ગુજરાતમાં જ થવી જોઈએ અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની 19 વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે। 5 મર્ડરનો આરોપી નહીં, આ નરાધમે, આ જલ્લાદે આઠ થી વધારે ખૂનો કબૂલ્યા છે અને એમાં એક પુરુષ બી આવે છે અને એક મહિલાઓ આવે છે અને આ 8 ખૂનના આરોપીને પકડવાનું શ્રેષ્ઠ કાર્ય તમારી ટીમ દ્વારા કર્યું છે, એટલે હું આપને આજે રાજ્યના સૌ નાગરિકો વતી સલામી આપું છું। રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ આપ સૌને અભિનંદન આપ્યા છે અને મુખ્યમંત્રી શ્રીનું ખાસ એવું બી માનવું છે કે રાજ્ય સરકારે તમારી કામગીરીના પ્રોત્સાહન રૂપે આપણી જે પરંપરા છે એ પરંપરામાં રોકડ રકમ ઇનામના રૂપે તો આપણે આપતા હોઈએ છીએ, પરંતુ આ ઇનામની રાશિ એ તમારા કરેલા કામને કોઈ કમ્પેરિઝન કરી શકે એવું નથી, પરંતુ તમારા જેમ બીજા બી કોઈ જિલ્લાઓમાં કે બીજા કોઈ રાજ્યમાં બી આવી ઘટના બને તો એમની ટીમને પૂરેપૂરી પ્રેરણા મળે તે માટે આજે રાજ્ય સરકાર દ્વારા તમારા લોકોની જે ઇનામ માટેની પ્રપોઝલ જે 6.5 લાખ રૂપિયાની આવી હતી એની બદલે રાજ્ય સરકાર દ્વારા તમારી આખી ટીમને 12.5 લાખ રૂપિયાની ઇનામની રાશિ આજે ડિક્લેર કરવામાં આવે છે। ઘટનાઓ કેવી બની શકે? પૂનાથી કન્યાકુમારી ટ્રેનમાં એક 53 વર્ષના મહિલા સમસુદાબેન, જે સાઉથના એક રાજ્યના નિવાસી છે, આ પૂનાથી કન્યાકુમારીની ટ્રેનમાં એમની હત્યા થાય છે
એમના પરિવારજનો ને જ્યારે પાર્થિવ દેહ આપવામાં આવે છે તો કોઈ બી પ્રકારના પોસ્ટમોર્ટમ સિવાય એમની માનતા પ્રમાણેની અંતિમ વિધિ બી કરી લેવામાં આવે છે. એનો અંદાજો ના તો ત્યાંની પોલીસને હતો કે કોઈ મર્ડર કર્યું છે, શું થયું છે, ના તો પોસ્ટમોર્ટમ થયેલું હતું અને ના તો એના પરિવારને ક્યારેય આશા હતી કે આનો હત્યારો ક્યારેય મળશે. પરંતુ તમે એક ગુનેગારને એવો પકડ્યો કે એની પાછળ કરેલા એના કુકર્મ એક પછી એક ખોલવામાં તમને સફળતા મળી. કાલે શમસુદાબેનની જે બોડીને પરત કબર ખોદીને નિકાલવા માટેના પ્રયત્નમાં બી ગ્રામજનોએ ત્યાંની પોલીસને એ કરવા ના લીધું. પરંતુ તમે સમજી શકો છો કે એક પરિવારની શું દશા હશે. આવી ઘટનાઓ તો અલગ અલગ જગ્યા પર બની, પરંતુ એ ઘટના પછી જે ફોર્સમાં જે સ્પિરિટથી તમે સૌ લાગ્યા હતા તે માટે હું કહું છું કે ગુજરાત આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે અને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવવાનો શ્રેય કોઈને જતો હોય તો એ રાજ્યના પ્રત્યેક નાગરિકો અને ગુજરાત પોલીસ અને તમામ ફોર્સોને જાય છે. કારણ કે તમે સૌ લોકોએ રાત દિવસ એક કરીને સમાજને વધુમાં વધુ સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો છે. ફરી એકવાર હું આખી ટીમને અભિનંદન આપું છું અને હું આશા રાખું છું કે ભવિષ્યની અંદર આવી ઘટના મારા રાજ્યની તો નહીં પરંતુ કોઈ બી રાજ્યની દીકરીઓ જોડે ના બને તે માટે હમણાં જેમ બીજા રાજ્યની પોલીસે કે બીજા રાજ્યની અંદર જે ચૂક થઈ છે એવી ચૂક ભવિષ્યમાં બી આપણાથી ક્યારેય ના થાય એ પ્રકારની ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમ બનાવવામાં જે અહીંયા સિનિયર પોલીસ અધિકારીઓ બેઠા છે એમની એક ખૂબ મહત્વની જવાબદારી છે. અને એ જવાબદારી છે કે આવનારા તમામ જુનિયર ઓફિસરોને આપણી નૈતિકતા અને આપણી ફરજ સમજાવવાની જવાબદારી એ ગુજરાત પોલીસના સૌ સિનિયર અને અનુભવી અધિકારીઓની છે. માનવતાના ધોરણે સામાન્ય નાગરિક એ આપણી સૌ પાસે એક મદદની અપેક્ષાએ આવતો હોય છે અને એ તકલીફમાં જે પરિવાર હોય છે એની તકલીફમાં તમે કેટલા સહયોગી થઈ શકો છો એનો અંદાજો સીધો દરેક કેસનો એક સરખો નથી હોતો, પરંતુ તમારો વ્યવહાર એ માનવતા જોડે જોડાયેલો હોવો જોઈએ એવું મારું 100% માનવું છે. અને મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો એ દિશામાં જરૂરથી સફળતા પ્રાપ્ત કરશો. ગુજરાત પોલીસે જો આવા જાનુની ક્રૂર, નિર્દય તથા અમાનુષી હત્યારાને ના પકડ્યા હોત તો હું જરૂરથી માનું છું કે બીજી અને બીજા રાજ્યોમાં આવી અનેક ઘટનાઓને અંજામ આપવામાં આ નરાધમને સફળતા પ્રાપ્ત થઈ શકતે. પરંતુ મા અંબાના આપ સૌ પર આશીર્વાદ હતા, હનુમાનજીએ તમને શક્તિ આપી હતી અને હનુમાનજીની ગદા લઈને તમે સૌ નીકળ્યા હતા અને એ ગદા બરાબર પડી અને આવનારા દિવસોમાં બીજો કોઈ સાયકો આ રીતે ગુજરાતની ધરતી પર પગ મૂકવાનો 100% પ્રયાસ નહીં કરે એવું અદ્ભુત કાર્ય આપ સૌએ કર્યું છે. હું ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાયજી અને આખી ગુજરાત પોલીસને ફરી એકવાર અભિનંદન આપું છું ને એક નાનો દાખલો આપીને હું મારી વાતને સમાપ્ત કરીશ. મને આ કેસની
જે જાણકારી છે એનાથી ગૃહમંત્રી તરીકે મને ખૂબ ગર્વ થયો. આ ઘટના બની ત્યારે રેન્જ આઈજી એમના ટ્રેનિંગમાં હતા, ઇન્ચાર્જ રેન્જ આઈજી જવાબદારીમાં હતા. સામાન્ય રીતે આપણે ઇન્ચાર્જ હોય તો આપણી કોઈ સરકારી સિસ્ટમ આપ સૌ સમજો જ છો. ઇન્ચાર્જ રેન્જ આઈજી નું બી એટલું જ ગંભીરતાપૂર્વક ઇન્વોલ્વમેન્ટ રહ્યું. રેન્જ આઈજી હાજર થયા પહેલા જ દિવસથી એમનું બી ડબલ ગંભીરતાપૂર્વક એમનું ઇન્વોલ્વમેન્ટ રહ્યું. એસપી નું એમની આખી ટીમનું ઇન્વોલ્વમેન્ટ રહ્યું. રેલવેની કે જેલની કોઈ જવાબદારી ના આવતી હોય, જીઆરડી કે કોઈ બી પ્રકારની બધી જ એજન્સીઓને જાણે કે પોતાની દીકરીને ગુમાવી હોય એ રીતે કામે લાગ્યા. ત્યારે આજે આપણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. અને મારું ડીજીપી શ્રીને ખાસ વિનંતી છે કે આપણી પરંપરાઓની અંદર થોડોક બદલાવ કરીને મારા જેલ સિપાઈ, કોન્સ્ટેબલ્સ જે લોકો ફિલ્ડ પર કામ કરે છે એ લોકોને મહત્વની કોન્ફરન્સીસમાં બોલાવીને એ લોકોના અનુભવ શેર કરવાનો અવસર અને પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. અને આવનારી નવી જનરેશનના જેટલા બી લોકો કોન્સ્ટેબલ્સ હોય કે નવા એએસપીઝ હોય, આઈપીએસ હોય, એ બધા જ લોકોને આ પ્રેઝન્ટેશન એક વીસીના માધ્યમથી આખા સ્ટેટની અંદર જરૂરથી કરવું જોઈએ, જેનાથી આવનારા દિવસોમાં કોઈ બી નાની ઘટનામાં જિલ્લા પોલીસ દ્વારા કેટલી ગંભીરતાઓ દાખવી જોઈએ તેનો 100% અંદાજો બી આવશે. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ પ્રકારે વધુમાં વધુ મહેનત તમે કરો અને મહેનત જોડે જોડે સફળતા બી પ્રાપ્ત કરો એવી આપ સૌને શુભકામનાઓ. આભાર. તો પોલીસ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બિરદાવી. આ સાથે ડીજીપી વિકાસ સહાય અને તેમની પૂરી ટીમને અભિનંદન પણ પાઠવ્યા. 12 લાખ જેટલું ઇનામ પણ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને હર્ષભાઈ સંઘવીએ અનેક મહત્વની વાત કહી. ગાંધીનગર ખાતે પોલીસ કર્મીઓ કે જેમના દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી, એમની આ કામગીરીને બિરદાવી છે, કામગીરીનું સન્માન કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અભિનંદન પાઠવ્યા છે. અભિનંદન પણ તમામ પોલીસ કર્મીઓ સુધી તેમણે પહોંચાડ્યા. મોટી ઘટનામાં મહત્વની કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બિરદાવી. કહ્યું, વલસાડ જેવી ઘટના દેશમાં ઘટી અને તેમાં ન્યાય અપાવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સારી તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તે માટે માનનીય ગૃહમંત્રીશ્રીના વિચારોથી આપણે બધા સહેમત છીએ, આપણે બધા જાણીએ છીએ. અને માનનીય મંત્રીશ્રીના આદેશ મુજબ આ તમામ કન્વિક્શન થયેલા કેસોમાં જે પણ અધિકારીઓ અને કર્મચારીઓ હતા ઠેઠ 2021 થી અત્યાર સુધીમાં એવા કુલ 525 કેસીસમાં અત્યાર સુધીમાં 1750 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં મહિલા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એ લોકોને ઇનામ આપવામાં આવ્યું છે, પુરસ્કૃત કરવામાં આવ્યું છે. આજે હું માનનીય મંત્રીશ્રીનો ગુજરાત પોલીસ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ પાર્ટી દુષ્કર્મ હત્યા કેસમાં જે અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ ખંત અને મહેનતથી, ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ કામગીરીને લોકોને પણ ખબર પડે, પ્રેસના માધ્યમથી, પ્રેસના મીડિયાના માધ્યમથી. એના માટે અધિકારીઓ અને કર્મચારીઓને જે આ સ્ટેજ આપવામાં આવ્યું છે તે બદલ હું ગુજરાત પોલીસ પરિવાર વતી માનનીય મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માનનીય મંત્રીશ્રી મુકેશ પટેલ સાહેબે સાથે ખાસ અહીંયા હાજરી આપી છે, એટલે સાહેબ આપનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો તેમણે પણ આભાર વ્યક્ત કર્યો. વિકાસ સહાય કે જે કામગીરી બિરદાવવામાં આવી છે, કામગીરી બિરદાવવામાં આવી તેને લઈને આભાર વ્યક્ત કર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. પોલીસ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી કે જેમણે વખાણી છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અભિનંદન પાઠવ્યા. સિરિયલ કિલરના કેસમાં ઉત્તમ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી અને પોલીસની આ કામગીરીનું સન્માન પણ કરવામાં આવ્યું. તમામ પોલીસ કર્મીઓ ત્યાં હાજર અને પોલીસ કર્મીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બિરદાવ્યા. સાથે ઇનામ પણ તેમને આપવામાં આવ્યું. ગાંધીનગર ખાતે પોલીસ કર્મીઓ તમામ ઉપસ્થિત અને તેમનું સન્માન કરવામાં આવ્યું. ચંદ્રજીતભાઈ, એલસીબી વલસાડ.
પ્રતિપાલસિંહ ભરતસિંહ, વાપી ટાઉન પોલીસ સ્ટેશન.